બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ રમશે ગુજરાત જીતશે ગુજરાતને સાકાર કરતી બનાસકાંઠાની દીકરીઓ એસજીએફઆઈ નેશનલ ટુર્નામેન્ટમાં બનાસકાંઠાની સુગ્રા ખરાડીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું। બનાસકાંઠાની વિમળા વિદ્યાલય ગઢની દીકરીઓનો દબદબો અંડર 14 વોલીબોલ અને અંડર 13 ફૂટબોલમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ગોલ્ડ મેડલિસ્ટ ખેલાડીઓનું સન્માન કરી ₹10 લાખની ગ્રાન્ટની જાહેરાત કરી। બનાસકાંઠા જિલ્લાની દીકરીઓએ રાષ્ટ્રીય તેમજ રાજ્ય સ્તરે રમતગમત ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે। પશ્ચિમ બંગાળના મેદિનીપુર ખાતે યોજાયેલી 69મી એસજીએફઆઈ અંડર 14 ગર્લ્સ બીચ વોલીબોલ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત બનાસકાંઠાની ડીએલએસએસ વિમળા વિદ્યાલય ગઢની ખેલાડી ખરાડી સુગ્રા દીતાભાઈએ શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે। આ ઐતિહાસિક સિદ્ધિ બદલ આજરોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા ગોલ્ડ મેડલિસ્ટ સુગ્રા ખરાડીનું મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। દીકરીઓની રમત પ્રત્યેની રુચિ અને પ્રોત્સાહનને વેગ આપવા માટે બનાસકાંઠા કલેક્ટર દ્વારા વિમળા વિદ્યાલયે ગઢને સ્પોર્ટ્સ સુવિધાઓના વધુ વિકાસ અર્થે ₹10 લાખની રકમ આપવાની જાહેરાત કરાઈ હતી। આ ઉપરાંત ભાવનગર ખાતે યોજાયેલ અંડર 13 સ્મિતા ખેલો ઇન્ડિયા ફૂટબોલ ટુર્નામેન્ટમાં પણ વિમળા વિદ્યાલય ગઢની દીકરીઓએ મેદાન માર્યું છે, જેમાં ઠાકોર અપેક્ષા નરેશભાઈ, દેવુ યશવી પરબતભાઈએ સુવર્ણ ચંદ્રક મેળવી શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। બંને ખેલાડીઓને પણ કલેક્ટરે પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારી કલેક્ટરનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વહીવટી તંત્રના સહયોગ અને પ્રોત્સાહનથી ગ્રામીણ વિસ્તારની પ્રતિભાઓને વૈશ્વિક મંચ સુધી પહોંચવાની નવી ઉર્જા મળશે। વિમળા વિદ્યાલય ગઢના પ્રવીણકુમાર જોશીએ જણાવ્યું કે આજે અમારા માટે ગર્વની ક્ષણ છે કે વેસ્ટ બેંગાલ ખાતે આયોજિત અંડર 14 ગર્લ્સ બીચ વોલીબોલ નેશનલ સ્પર્ધામાં અમારી શાળાની વિદ્યાર્થીની ખરાડી સુગ્રાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રમશે ગુજરાત જીતશે ગુજરાતના અભિયાનને સાર્થક કરતા અમારી દીકરીઓએ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે। તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી અને સરકારના પ્રોત્સાહનથી આગામી ઓલિમ્પિક્સ માટે અત્યારથી જ પાયાની તૈયારીઓ થઈ રહી છે। આ કાર્યક્રમમાં શાળાના કોચ, શિક્ષકો, રમતગમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। અહેવાલ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા। जोशी प्रवीण कुमार के विमला विद्यालय गढ़ पालनपुर बनासकांठा गुजरात वेस्ट बंगाल खाते जे अंडर 14 वॉलीबॉल स्पर्धा योजायेली एमां भारतनी 28 राज्योनी टीमोए भाग लीधेलो। एमां अमारा विद्यालयनी डीएलएसएस स्पोर्ट्स स्कूलनी दीकरी खराड़ी सुगनाए गोल्ड मेडल प्राप्त कर्यो छे। आदरणीय नरेन्द्रभाई मोदीनुं जे सपनुं छे कि दीकरीओ आगळ आवे, रमशे गुजरात जीतशे गुजरात ए नारा साथे अमारी विमला विद्यालय काम करे छे। आदरणीय श्री मोदी साहेब तेमज हर्षभाई संघवी साहेब स्पोर्ट्स खाते अत्यारे जे बहु ज योगदान आपी रह्या छे अने 2036 में जे ओलम्पिक्स रमावानी छे एनी अत्यारथी ज अमे तैयारीओ चालू करी दीधी छे। आखा जिल्लाओमां गुजरातमां दरेक जग्याए स्पोर्ट्सनुं खूब ज अत्यारे ट्रेनिंग लेवल ने बधुं चाली रह्युं छे। अमारी विमला विद्यालयना जे ट्रस्टी श्री आदरणीय श्री कुमारभाई झवेरी जे न्यूयोर्क रहे छे पण पोते त्यां बेठा बेठा अमारा विद्यालयनी चिंता करे छे अने ए पण अमारी दीकरीओ आगळ आवे एमां खूब ज योगदान आपे छे। मारू नाम खराड़ी सुगनाबेन दीताभाई, हूँ डिस्ट्रिक्ट लेवल स्पोर्ट्स स्कूल विमला विद्यालय गढ़ बनासकांठा नी खेलाड़ी छूँ। मारी स्कूल कोच श्री अने ट्रेनर श्री द्वारा ट्रेनिंग आपवामां आवे छे तेमज तमाम सुविधाओ मळे छे। जेना परिणामे एसजीएफआई बीच वॉलीबॉल अंडर 14 में समग्र भारत देश गोल्ड मेडल प्राप्त कर्यो छे। समग्र गुजरात तरफथी गौरव अपावे छे।